નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો તમે જીપીએસસી, તલાટી કે પોલીસની તૈયારી કરી રહ્યા છો તો ગુજરાતનો ઇતિહાસ એ માત્ર ગોખવાનો વિષય નથી યાર. આ તો ધૂળથી લઈને આધુનિક રાજ્ય સુધીની એક જબરજસ્ત સફર છે. આજે આપણે આ આખી ઐતિહાસિક સફર એવી રીતે સમજીશું કે પરીક્ષામાં કોઈ પણ સવાલ આવે સીધો જ જવાબ મગજમાં ક્લિક થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ફટાફટ જોઈ લઈએ કે આપણો રોડમેપ શું રહેશે. આપણે પ્રાગૈતિહાસિક કાળ અને સિંધુ ખીણથી શરૂ કરીને પ્રાચીન સુવર્ણયુગ, મધ્યકાલીન સ્થાપત્યો, બ્રિટિશ કાળ અને છેલ્લે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સુધી જવાના છીએ. અને હા, છેલ્લે એક્ઝામ માટેની એક સ્પેશિયલ બ્લૂપ્રિન્ટ પણ છે. તો સૌથી પહેલાં પ્રાગૈતિહાસિક અને સિંધુ ખીણની સંસ્કૃતિ, જ્યાંથી આપણી સભ્યતાનો ખરેખર ઉદય થયો. હવે આ સ્પ્લિટ સ્ક્રીન જુઓ. આ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક બાજુ છે આપણું લોથલ, દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ. વિચારો, એ સમયે પણ ત્યાં મણકા બનાવવાનો જબરદસ્ત મોટો ઉદ્યોગ ધમધમતો હતો અને છેક મેસોપોટેમિયા સુધી આપણો વેપાર થતો. અને બીજી બાજુ ઢોળાવીરા. એમનું ટાઉન પ્લાનિંગ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જોઈને તો આજના એન્જિનિયરો પણ વિચારમાં પડી જાય. આ બતાવે છે કે હજારો વર્ષો પહેલાં પણ આપણે વેપાર અને શહેરી વિકાસમાં કેટલા એડવાન્સ હતા. અહીંથી આપણે આગળ વધીએ પ્રાચીન રાજવંશો અને ગુજરાતના સુવર્ણયુગ તરફ, મૌર્યથી લઈને સોલંકી કાળ સુધીની સફર. આ ટાઈમલાઈન પર નજર કરો. ઈસવીસન પૂર્વે 320ની આસપાસ મૌર્ય અને ગુપ્ત યુગનો દબદબો શરૂ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના શિલાલેખો આજે પણ આપણને જોવા મળે જ છે, બરાબર ને? પછી આ ટાઈમલાઈન ઝડપથી આગળ વધે છે 10મી સદી તરફ, જે છે આપણો ચાલુક્ય એટલે કે સોલંકી યુગ. આ એ સમય હતો જ્યારે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પાવરફુલ રાજાઓએ ગુજરાતની સીમાઓ અને સંસ્કૃતિનો જબરદસ્ત વિસ્તાર કર્યો હતો. તમને થશે કે સોલંકી કાળને ગુજરાતનું સુવર્ણ યુગ કેમ કહેવાય છે? તો આ વિઝ્યુઅલ્સ જુઓ. આ સમયમાં માત્ર આર્થિક સમૃદ્ધિ નહોતી, પણ કલા, સાહિત્ય અને સ્થાપત્યનું લેવલ જ કંઈક અલગ હતું. પાટણની જમીનમાં કોતરાયેલી વિશ્વવિખ્યાત રાણી કી વાવ હોય કે પછી મોઢેરાનું અદ્ભુત સૂર્યમંદિર, આજે પણ આ બેનમૂન સ્થાપત્યો દુનિયાભરના લોકોને આકર્ષે છે. લિટરલી આ એક માસ્ટરપીસ એરા હતો. ચાલો હવે વાત કરીએ મધ્યકાલીન ગુજરાત અને સ્થાપત્યની, ખાસ કરીને સલ્તનત અને મુઘલ યુગ દરમિયાન થયેલા ફેરફારોની. જ્યારે દિલ્હી સલ્તનત નબળી પડી ત્યારે ગુજરાતમાં એક સ્વતંત્ર સલ્તનતનો પાયો નખાયો. અને આ સમયનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કયો? 1411માં અહમદા શાહ પહેલાએ સાબરમતી કિનારે આપણું અમદાવાદ વસાવ્યું. આ સમયગાળામાં વ્યાપાર તો વધ્યો જ, પણ સાથે ભવ્ય મસ્જિદો અને મહેલો પણ બન્યા. અમદાવાદની જમા મસ્જિદ અને પેલી પ્રખ્યાત સિદ્દી સૈયદની જાળી જુઓ, પથ્થરની એવી બારીક કોતરણી કે તમે બસ જોતા જ રહી જાઓ. ત્યારબાદ આવે છે બ્રિટિશ કાળ અને આપણો સ્વતંત્રતા સંગ્રામ, જ્યાંથી આખા દેશમાં મોટા પરિવર્તનનો પવન ફૂંકાયો. હવે જુઓ, 18મી સદીમાં અંગ્રેજો આવ્યા એટલે સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો આવ્યા. સુરત અને અમદાવાદ વેપારના બહુ મોટા કેન્દ્રો બની ગયા. અંગ્રેજોએ પોતાના ફાયદા માટે રેલવે અને પોસ્ટ સેવા શરૂ કરી, ઇંગ્લિશ એજ્યુકેશનનો પાયો નાખ્યો. અને હા, કાપડ ઉદ્યોગમાં એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તો જબરદસ્ત બૂમ આવ્યો. ભલે અંગ્રેજોએ આ બધું પોતાના સ્વાર્થ માટે કર્યું હતું, પણ આડકતરી રીતે આનાથી ગુજરાત આર્થિક રીતે એકદમ આધુનિક અને મજબૂત બની ગયું. પણ ગુજરાત કંઈ ખાલી પૈસા કમાવા પૂરતો સીમિત નહોતું. આપણને આઝાદી જોઈતી હતી. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી આઝાદીની ચળવળનું સુકાન સંભાળ્યું. નકશામાં જુઓ, 1930ની આ ઐતિહાસિક દાંડી કૂચ એ માત્ર એક યાત્રા નહોતી, પણ અંગ્રેજી હકુમતને હચમચાવી નાખનારો માસ્ટર સ્ટ્રોક હતો. સવિનય કાનૂનભંગ અને અસહકારના આંદોલનો થકી ગુજરાત લિટરલી આખા દેશ માટે આઝાદીની લડતનું એપિસેન્ટર બની ગયું હતું. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લી સદીમાં, ગુજરાત રાજ્યની સ્થાપના અને આપણી એક આધુનિક ઓળખ. 1 મે 1960. આ તારીખ તો કોઈ પણ ગુજરાતી માટે ભૂલવી અશક્ય છે. મહાગુજરાત આંદોલનના લાંબા સંઘર્ષ પછી આખરે બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત અલગ થયા. ભાષાના આધારે આપણને આપણું પોતાનું રાજ્ય મળ્યું, જે બહુ મોટી વાત હતી. અને એટલે જ આજે પણ આપણે 1 મેના દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે બહુ ગર્વ અને ઉત્સાહથી ઉજવીએ છીએ. અને ફાઇનલી સેક્શન 6 સ્પેશિયલ એક્ઝામ પોઇન્ટ્સ, જે મિત્રો જીપીએસસી,
પોલીસ કે તલાટીની તૈયારી કરે છે તેમના માટે આ એકદમ ફાસ્ટ ટ્રેક બ્લૂપ્રિન્ટ છે. તો પ્લીઝ ધ્યાન આપજો, આ મુદ્દાઓ સીધા મગજમાં પ્રિન્ટ કરી લેજો. જો પરીક્ષામાં લોથલ શબ્દ આવે તો સીધો ડોકયાર્ડ યાદ આવવું જોઈએ. ઢોળાવીરા પૂછાય એટલે વોટર મેનેજમેન્ટ. ગુજરાતનો સુવર્ણયુગ કયો? તો સોલંકી યુગ. 1411માં શું થયું? અહમદ શાહે અહેમદાબાદની સ્થાપના કરી. 1930 આવે એટલે ગાંધીજીની દાંડીકૂચ અને 1 મે 1960 એટલે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના. બસ આટલું પરફેક્ટલી લિંક કરી દેશો તો પૂરા માર્ક્સ પાક્કા સમજો. તો છેલ્લે એક વિચારવા જેવા સવાલ સાથે આજના આ એક્સપ્લેનરને પૂરું કરીએ. પ્રાચીન વેપારથી લઈને સુવર્ણ યુગ અને આઝાદીના સંઘર્ષનો આ જે અતૂટ વારસો છે એને સમજવો એક વહીવટકર્તા માટે શા માટે જરૂરી છે? કારણ કે મિત્રો, જ્યારે તમે માત્ર ડેટા ગોખવાને બદલે આ ગૌરવશાળી ઇતિહાસને અંતરથી સમજો છો ને, ત્યારે તમે માત્ર એક એક્ઝામ પાસ નથી કરતા, પણ ભવિષ્યમાં આ મહાન રાજ્યની સિસ્ટમ ચલાવવા માટે એક સક્ષમ અને પ્રેરિત ઓફિસર બનો છો. તો વિચારજો આના પર. બસ આજના માટે આટલું જ. તૈયારી